ખાતે આ કામના ભોગ બનનાર બેન છે એમણે એક ફરિયાદ નોંધાવેલી અને આ ફરિયાદ છે એ આરોપી ડૉક્ટર અંકિત રામજીભાઈ ચૌધરી વિરુદ્ધની હતી અને એમાં આક્ષેપો એવા હતા કે આ કામના જે આરોપી છે એમણે આ કામના ફરિયાદી છે એમને લોભ લાલચ અને પ્રોમિસ આપી અને એમની સાથે શરીર સંબંધ બાંધી અને ધર્માંતરણ કરાવેલું અને આ સબબ જે પ્રાથમિક ફરિયાદ છે નોંધાયેલી અને એ મુખ્ય આરોપી રામજીભાઈ ખલપાભાઈ ચૌધરી, એ ઉપરાંત નવીનભાઈ ચૌધરી અને ત્યારબાદ ગુરજીભાઈ કોટિયાભાઈ વસાવા નામના 3 આરોપી છે એમની ધરપકડ કરવામાં આવી. આ કામના જે આરોપીઓ છે એનો સમાન ઈરાદો હતો અને સમાન ઈરાદાના ભાગરૂપે આ જે ફરિયાદી છે એનું ધર્માંતરણ કરવામાં આવેલું અને મુખ્ય હેતુ એમનો ધર્માંતરણ કરાવવાનો જ હતો. એ અનુસંધાને વધુ એક આરોપી રાકેશ ચંદુલાલ વસાવા અંબાપુર ગામના છે, નિશાળ ફળિયું, તાલુકો માંડવીના, એમની ગઈકાલે ધરપકડ કરીને 5 દિવસના રિમાન્ડ લેવામાં આવેલા છે. એમની હાલ વિગતે પૂછપરછ. આ જે આરોપી છે એ રામજીભાઈ ખલપાભાઈ ચૌધરી છે, જે મુખ્ય આરોપી છે, એમના ખૂબ અંગત વિશ્વાસુ છે. અવારનવાર એમના ચર્ચ ઉપર અને ઘર ઉપર જતા એમના તમામ હિસાબો અને તમામ હકીકતો છે એ એની ડાયરીમાં નોંધતા હતા અને એ અંગે પણ પુરાવા મળી આવેલા છે અને વિવિધ જે હિસાબો છે એ અંગે વેરિફિકેશન કરવામાં આવી રહેલું છે અને એ પુરાવા આધારે વધારે તપાસ ચાલુ છે.